પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, ગુડ મોર્નિંગ. પ્રભુની સ્તુતિ થાઓ. હા, રાજાઓના રાજા અને પ્રભુની સ્તુતિ થાઓ. ફરીને એકવાર એક સુંદર નવી સવારમાં આપણને તેઓનું પવિત્ર પ્રભુનું નામ લેવાના માટે આ સુંદર તક આપવામાં આવી છે. હા, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ, કેમ કે આજનો આ દિવસ તેમના તરફથી આપણને ભેટ મળેલી છે. અને આજે સવારમાં આપણી પાસે જે કંઈ છે એ સગડાને માટે પ્રભુની સ્તુતિ કરીએ, આભાર માનીએ. ઘણા બધા લોકો આજે પણ એવા છે કે જેમની પાસે જે તમારી પાસે છે એ પણ નથી. ચોક્કસ તમારાથી વધારે પણ કોઈની પાસે હશે, પણ વહાલા મિત્રો, સૌથી વધારે આપણા બધાની પાસે જે છે એ તો તેમની કૃપા છે, તેમની દયા છે, તેમનો પ્રેમ છે. હાલેલુયા, તેમનો પ્રેમ, આનંદ અને શાંતિ છે. અને આ બધી બાબતો કોઈ સારા કામોથી કે બીજી કોઈ રીતે આપણે ખરીદી શકતા નથી, સિવાય તેમની કૃપા અને આપણા જીવનો દ્વારા આપણે વિશેષ વધારાના આશીર્વાદો તેમની પાસેથી આપણે તેમની પાછળ ખંતી ચાલીને મેળવી શકીએ છીએ. દેવને પ્રસન્ન પડે એવું જીવન જીવીને આપણે ઘણી બધી બાબતો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા. ઘણા બધા લોકો ઘણી વખત ક્રિસમસના સમયમાં દુઃખી પણ થાય છે, નિરાશ થાય છે, હતાશ થાય છે. ચોક્કસ એના જુદા જુદા કારણો છે. ઘણીવાર બાળકો એટલી નિરાશ થાય કે તેમના મા બાપ પાસે એટલી વ્યવસ્થાઓ ન હોય કે તેમના માટે તે સારા કપડાં ખરીદી શકે, ખાવાનું ખરીદી શકે, કે ઘણીવાર કોઈ જોઈતી બાબત અપાવી ન શકે. કદાચ ઘરના વડીલ એટલે દુઃખી હોય, મેઇન વ્યક્તિ, કમાનાર વ્યક્તિ, કે આવક એ પ્રમાણે તેમને મળતી ના હોય. માતા એટલે દુઃખી હોય કે એ બધું આ ટૂંકા સેલેરીમાં કે આવકમાં બધાને માટે એ જોઈતી બાબતો બનાવી શકતા ના હોય. ઘણી જગ્યાએ એવું પણ છે કે જેમના ઘરોમાં તેમના વાલા સ્વજનોમાં પ્રભુમાં ઊંઘી ગયા છે. ઘણા એવા પણ છે કે હોસ્પિટલમાં છે. મેં 2000ની સાલની ક્રિસમસ મેં હોસ્પિટલના બિછાના પર મેં ગુજારી હતી. મારું બહુ મોટું ઓપરેશન થયું હતું, હોજરી ફાટી ગઈ હતી અને 29 દિવસ સુધી હું ફક્ત ઇન્જેક્શન અને બોટલ પર હું રહ્યો હતો. અંદર અને બહાર કુલ 84 ટાંકા મારા શરીરમાં લેવામાં આવ્યા હતા. એટલે બધાને માટે આ દિવસ એવો કદાચ જગતના પ્રમાણે સારો ન હોય કે આ સમય સારો ન દેખાતો હોય, પણ વાલા મિત્રો, આપણે હંમેશા યાદ રાખીએ કે આપણા પ્રભુએ કહ્યું છે આનંદમાં આપણે રહેવાનું છે. તેમનો આનંદ એ આપણી તાકાત છે. તેમણે કહ્યું છે હું જીવું છું માટે તમે જીવશો, અને જે કંઈ આપણે ખોઈ બેઠા છે એ આપણને મળવાનું છે. ઇવન જો આપણે આપણા પિતાને, માતાને, ભાઈને, બહેનને, પતિને કે પત્નીને જો ગુમાવી છે, પ્રભુમાં તે ઊંઘી ગયા છે, તો પણ પુનરુત્થાનની પ્રભાતે મળનાર છે આપણને. નહીં, ચોક્કસ ન્યાય જરૂર થવાનો છે. પણ વહાલા મિત્રો, આપણે દરેક સંજોગોમાં એ યાદ રાખીએ કે આપણા પ્રભુ સદાકાળ જીવતા ઈશ્વર છે. હાલેલુયા. અનાદિકાળથી અનંતકાળ સુધી તેઓ પ્રભુ છે. હાલેલુયા. તેઓ આલ્ફા અને તેઓ ઓમેગા છે. તેમનો અગાપે પ્રેમ સદા સર્વદા તમારા અને મારા પર વહેતો રહે છે. હાલેલુયા. જેઓ કદી બદલાતા નથી. હાલેલુયા. ગતકાળમાં પણ એ જ ઈશ્વર છે અને આજે પણ એ જ ઈશ્વર છે, અને જ્યારે આપણે તેમને મળીશું ત્યારે પણ એ જ ઈશ્વરને આપણે મળવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે દુઃખી થવાના બદલે
અમુક એવી બાબતોને માટે પ્રાર્થના કરીએ, શાંત રહીએ, પ્રભુની પાસે હિંમત માગીએ, બળ માગીએ. ચોક્કસ જેમ જેમ ઉંમર વધતી જાય, અથવા નાની ઉંમર હોય, અથવા માનસિક રીતે તણાવમાં હોય, એ બધી બાબતોના લીધે કદાચ આપણે એ બાબતોને વધારે વાગોળતા હોય તો દુઃખી થતા હોય, એ શક્ય છે. ઘણા એવા લોકો છે કે આજના સમયોમાં ક્રિસમસના દિવસે જ તેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. હાલેલુયા. મેં કહ્યું હતું કે 25 ડિસેમ્બર મારા માતા અને 1 જાન્યુઆરી મારા પિતા, આ બંને જે આપણા મુખ્ય ઉત્સવ કહીએ, આપણે આનંદના પર્વ કહીએ, એમાં બંનેના મારી પાસે માઠા સમાચાર છે. પણ દરેક ક્રિસમસ અને દરેક પ્રભુએ આપ્યું નવું વર્ષ મેં કુટુંબ સાથે પ્રભુનો આભાર માનીને પ્રભુમાં આનંદ કરતા એની શરૂઆત કરી છે. હાલેલુયા. ચોક્કસ ઘણી બધી વાર એવા પ્રશ્નો આવે છે, આકસ્મિક પ્રશ્નો આવે છે. હમણાં લાસ્ટ વીકમાં મારા વાહનને રિવર્સમાં લેતા અકસ્માત થયો. હજુ તો એ વાતને 2 દિવસ પણ નથી થયા અને ઘરમાં પ્લમ્બિંગનો પ્રશ્ન થયો અને જે મેઇન કૂવો કહેવાય એ એક જ દિવસમાં ભરાઈ ગયો. બીજા દિવસે એમ 3 વાર એને સાફ કરવું પડ્યું અને આખો દિવસ ખોદકામ બાદ પોઈન્ટ એનો મળ્યો કે ક્યાં લીકેજ છે. હજુ તો પૂરું નથી. આ ઓડિયો જ્યારે રેકોર્ડ કરું છું ત્યાં સુધી તો પૂરું થયું નથી. હજી પણ ઘણું અંદર કામ બાકી રહ્યું છે. એટલે ઘણીવાર એવું બને કે સારા દિવસોમાં ઘણા એવા પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, માઠા સમાચારો બધું જ આવે. પ્રભુએ આપણને પૃથ્વી પર જીવન આપ્યું છે અને આપણી નાગરિકતા તો આકાશમાં છે. પણ આપણે હિંમતથી દરેક બાબતનો સામનો કરીએ અને વિશેષ વિશ્વાસ એ રાખીએ કે પ્રભુ છે ને આપણને સહાય કરનાર. ગતકાળમાં જેણે સહાય કરી છે એ આજે પણ આપણને સહાય કરનાર છે. હાલેલુયા. હા, ચોક્કસ ઘણીવાર આપણને મદદ કરનારા હાથો રહેતા નથી, દેખાતા નથી, મન બદલાઈ જાય છે, ખરાબ બાબતો વચ્ચે આવી જાય છે, તેઓની પરિસ્થિતિ કદાચ એવી રહેતી નથી, ઘણા પ્રશ્નો આવે છે. પણ ઈસુનો વિંધાયેલો હાથ હંમેશા તમારી અને મારી સાથે છે. હાલેલુયા. બહુ સુંદર વચન યશાયા પ્રવોદકના પુસ્તકમાં 59 અને 1 લખવામાં આવ્યું છે કે જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ન શકે, અને તેના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ન શકે. હાલેલુયા. કદાચ તમારી મદદની બૂમ સાંભળનારા કાન હવે રહ્યા નથી, પણ પ્રભુ તો સદા સર્વદા તમારી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર પ્રભુની સ્તુતિ થાવ, ખરેખર પ્રભુની સ્તુતિ થાવ કે આપણને તેઓ આપણા જીવનમાં છે, મળ્યા, આપણે ઓળખ્યા, આપણે જાણ્યા, આપણે પસ્તાવો કર્યો, આપણે આપણો વધસ્તંભ ઉચકીને તેમની પાછળ ચાલી રહ્યા છે. અને તો પણ મુશ્કેલીઓ છે તો ગભરાઈએ નહીં, આપણે સાચા માર્ગ પર છે. કેમ કે શેતાન કદી તો નથી કે આપણે પ્રભુની પાછળ આરામથી ચાલીએ. હાલેલુયા. પણ એક દિવસ એનો પણ અંત છે અને પ્રભુમાં સર્વદાને માટે આપણો વિજય થનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા દયાળુ, દયાળુ, કૃપાળુ પ્રભુ, અમે
તમારી આગળ નમી જતા પ્રાર્થના કરીએ છીએ કે આ સુંદર દિવસ જે તમે અમને આપ્યો, ગઈ રાત્રમાં અમારું રક્ષણ કર્યું અને પ્રભુ આજે સવારે જીવતાઓની ભૂમિ પર રાખ્યા અને પ્રભુ અત્યારે પણ તમે અમારી સાથે છો અને સર્વ જરૂરી બાબતો તમે અમને આપી. અમારી સિસ્ટમ્સ પ્રભુ કામ કરી રહી છે પ્રભુ, અમારું હૃદય ધડકી રહ્યું છે, અમે સાંભળી શકીએ છીએ, અમે જોઈ શકીએ છીએ, અમે ચાલી શકીએ છીએ, ઉઠી શકીએ છીએ, બેસી શકીએ છીએ, અમારું કામકાજ કરી શકીએ છીએ. બધાને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને ઘણી બધી એવી સુવિધાઓ આપી છે કે અમે આ દિવસને પુષ્કળ આરામથી પસાર કરી શકીએ અને પ્રભુ તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમારા મદદ કરનારના હાથોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, અમારા માટે પ્રાર્થનાઓ કરનાર હાથોને માટે આભાર માનીએ છીએ, તમારા સેવક અને સેવિકાઓ જેઓ અમારા માટે પ્રાર્થના કરે છે તેમના માટે આભાર માનીએ છીએ અને પ્રભુ મિનિસ્ટ્રીની ટીમને માટે પ્રાર્થના કરનાર અને મિનિસ્ટ્રીની ટીમ જે ટીમના કાર્યોને માટે અને મારા માટે પ્રાર્થના કરે છે એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે દરેક સાંભળનાર પર તમારી મોટી દયા થાવ, કૃપા થાવ, કરુણા થાવ અને તેમના જીવનના દરેક પ્રશ્નો તમે આજે દૂર કરો પ્રભુ. હા પ્રભુ, વિશેષ છેલ્લા 11 મહિનાથી જે બાબતોની તેઓ રાહ જોઈ રહ્યા છે પ્રભુ, એ બાબતોને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે દયા કરીને પ્રભુ તેમના જીવનની અંદર પ્રભુ તમે મોટું કાર્ય કરો પ્રભુ. અને જે બાબતો તેઓએ આજ સુધી સાંભળી છે, બાઇબલમાં વાંચ્યું છે કે આપણા પ્રભુ ચમત્કાર કરનાર ઈશ્વર છે, સાજાપણું આપનાર ઈશ્વર છે, દયા રાખનાર ઈશ્વર છે, છોડાવનાર ઈશ્વર છે અને પુષ્કળ પ્રેમ કરનાર ઈશ્વર છે, એ બધી બાબતો પ્રભુ તેઓ પ્રેક્ટિકલી પ્રભુ તેઓ એમના જીવનમાં અનુભવે અને પ્રભુ એ બધા કાર્યો દ્વારા તમને મહેસૂસ કરે અને તમે છો તેમ તમારી કૃપા દવાયા એમના પર છે એ તેઓ જાણી શકે. એના માટે પ્રભુ તમે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. વિશેષ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, તમારું રાજ્ય વહેલું આવે એ પ્રાર્થના કરી છે. અમે તો પ્રાર્થના કરી છે દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. ફસલ ઘણી છે, મજૂરો ઓછા છે, એના માટે પણ અમે પિતા તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુના નામે તમને વિનંતી કરીએ છીએ કે ફસલના માટે મજૂરો હજી મોકલો. અમને પણ પ્રભુ બધાને એક કરો, એક મન, એક ચેતના કરો પ્રભુ. તમારા જૂજ લોકો તરીકે પ્રભુ અમે આ દેશમાં પ્રભુ અમે રહીએ છીએ ત્યારે પ્રભુ અમારા દેશને પણ આશીર્વાદિત કરો, શાંતિ આપો, ફળીભૂત કરો બધાને પ્રભુ. અને પ્રભુ તમારા લોકોને પણ વધારો, તેમને પણ શાંતિ આપો, તેમના રોજગાર, નોકરી, ધંધાને પણ તમે આશીર્વાદિત કરો અને જ્યાં કંઈ તેઓ વસે છે પ્રભુ ત્યાં પ્રભુ તમે એ વિસ્તારોને, એ જગ્યાઓને, એ જોબની જગ્યાઓને, કંપનીઓને, એ બિઝનેસને પ્રભુ પિતા એ વિસ્તારને પ્રભુ તમે પુષ્કળ પુષ્કળ આશીર્વાદિત કરો અને તમામ પ્રભુ અંધકારની સત્તા અને પ્રભુ તેમની વિરુદ્ધમાં ઘડેલી સર્વ અઘટિત અમંગળ બાબતો અને પ્રભુ તેમની વિરુદ્ધને તેમને નુકસાન કરનારી બાબતો પ્રભુ ઈસુના નામમાં નાશ પામે, ખાલીસ થાય પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ માંદા છે એમને તમારી પાસે લાવીએ છીએ. ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા રોગોનો નિદાન થયા છે પ્રભુ. એ રોગોમાંથી તેઓ સાજા થાય પ્રભુ. ઈસુનું પવિત્ર રક્ત તેમના પર અમે કબૂલ કરે છે. પાપોની માફી પણ આપો અને સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ, કોર્ટ કેસ છે, FIR છે, ખોટા તોમતો છે, ફેમિલી કોર્ટ છે, પતિ પત્નીના લડાઈ ઝઘડા છે, જૂઠા આરોપો છે અને પ્રભુ જે તે એવી બાબતો છે પ્રભુ એમાંથી તમે એમને બહાર કાઢજો. જેઓ કારાવાસમાં છે પ્રભુ એમાંથી પણ તમે એમને છુટકારો આપજો, ક્રિસમસનો આનંદ માણી શકે બધા એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા તમારી સેવિકાના ખેતરમાં જે કંઈ અવૈધ નામો છે પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં દૂર થાય એવી પ્રાર્થના કરે છે. તેનો કબજો તેમને મળે એવું થવા દેજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, સર્વના નોકરી ધંધા જોબને આશીર્વાદિત કરજો, આવકના રસ્તાઓને આશીર્વાદિત કરજો, વિદેશ જવાના માટેના સગળા રસ્તાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. ભણવા માટેની પરીક્ષાઓ, સ્પેશિયલ પ્રમોશન માટેની પરીક્ષાઓ અને પગાર વધારા માટેની પરીક્ષાઓ, દેશ વિદેશમાં જ્યાં કંઈ તેઓ આપી રહ્યા છે પ્રભુ તમે તેમને પાસ કરજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરી છે. ત્યારે પ્રભુ ખાસ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો, તેમની મુલાકાત લેજો, તેમના દુઃખને તમે સાંભળજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના
કરીએ છીએ, જેમને મકાન વેચવાનું છે વેચાય, જેમને પ્લોટ વેચવાનું છે વેચાય, જેમને ઘર વેચવાનું છે વેચાય, જેમને દુકાન વેચવાનું છે દુકાન વેચાય પ્રભુ પિતા, જેમને લોનની જરૂર છે લોન મળે, જેમને નાણાંની જરૂર છે નાણાં મળે પ્રભુ. એવું થવા જોઈએ. તમારા દરેક સેવક અને સેવિકાની સેવાનું તમે પ્રભુ ભરણ પોષણ કરજો, તેમનું રક્ષણ કરજો, તેમને આશીર્વાદિત કરજો. અમારી પણ સેવાની તમે નોંધ લેજો અને પ્રભુ જે એક બાબત હજી બાકી છે એને પણ પ્રભુ તમે કૃપા કરીને પૂરી પાડજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા, બુધવાર શુક્રવારની સંગતો, રોજના રેકોર્ડિંગને અને રોજની પોસ્ટને તમે આશીર્વાદિત કરજો. અને અમારા બધા દ્વારા પ્રભુ ઘણા બધા આત્મા રોજે રોજ જીતાય અને અમે બધા એક મન એક ચિત્ત ના બનીએ, ભાઈચારો રહે પ્રભુ, અને એ લડાઈ ઝઘડો બધું દૂર થાય, અમારાથી એવી શરૂઆત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, આગળના સમયમાં તમે મારી સાથે રહેજો, દિવસની જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જેઓ ખરાબ રસ્તા પર છે ત્યાંથી તમે એમને પાછા લાવજો અને તેમનો નાશ ના થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અને દિવસના અંતે ફરીવાર પ્રભુ અમે તમારું ભજન કરી શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ, એના માટે અમને બધાને તેડી રાજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.